બંદૂકના નાળચે લૂંટ આચરનારી આંતરરાજ્ય અનુજ ગેંગના 5 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ ગેંગે મુખ્યત્વે મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને વલસાડમાં અનેક ગુના આચરેલા છે। આ ગેંગનો મુખ્ય આરોપી અનુજ હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વલસાડના ઔદ્યોગિક એકમો અને મકાનોમાં ચોરી અને લૂંટની સંખ્યાબંધ ઘટનાઓ બને છે। શિયાળા દરમિયાન બનેલા ચોરી અને લૂંટના મોટાભાગના બનાવો પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યા। વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને ઝડપીને લાખો રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે। થોડા દિવસો પહેલા ઉમરગામ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ફણસા ગામે લૂંટની ઘટના બની હતી। એક નિર્માણાધીન મકાનમાં વૃદ્ધ માતા અને 2 દીકરીઓ એકલા જ હતા। આ સમયે 3 ઇસમોએ ઘરમાં પ્રવેશી વૃદ્ધાને બંદૂક બતાવી ડરાવીને સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। મૂળ લવાછા ગામના વિવેક આહિરે લૂંટારો ટોળકીને ઘરમાં 3 મહિલાઓ એકલી હોવાની બાતમી આપી હતી, જેના આધારે આંતરરાજ્ય અનુજ ગેંગના સભ્યોએ અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘરમાં ઘૂસીને લૂંટ આચર્યા બાદ નાસી છૂટ્યા હતા। પરપ્રાંતીય ગુનેગાર ટોળકીના સભ્યોએ લૂંટ કરતા પહેલા 1 મહિનામાં 4 વખત ઘર અને આસપાસના સમગ્ર વિસ્તારની રેકી કરી રાખી હતી। અંદાજે 6 વ્યક્તિઓ ફણસા ગામે લૂંટ આચરવા માટે પહોંચ્યા હતા, જેમાં ટીપર વિવેક, અનુજ સહિત 3 લોકો લૂંટના સ્થળેથી થોડેક દૂર પાર્ક કરાયેલી ગાડીમાં જ રહ્યા હતા અને લૂંટ આચર્યા બાદ તમામ 6 શખ્સો એક સાથે નાસી છૂટ્યા હતા। આ ચકચારી લૂંટ અંગે ફરિયાદ નોંધાતા જ ઉમરગામ મરીન પોલીસ, ભિલાડ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ સંયુક્ત ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી। વિવેકે અગાઉ પણ અનુજને ટીપ આપી અને 2023ની અંદર ભિલાડ પોલીસ સ્ટેશનમાં એક લૂંટ નોંધાવી હતી જરોલી ગામની, જે 2,35,000ની સેમ બંદૂક બતાવી અને લૂંટ કરવામાં આવેલી હતી। એની પણ કબૂલાત આપેલી છે અને એની અંદર પણ અનુજને ટીપ આપવામાં આવી હતી। અને આ સમગ્ર બંને જે ઘટના છે એમાં જે પહેલી ઘટનાની અંદર વિવેકની સાથે એની સાથે આવી અને રેકીમાં મદદ કરનાર અનિમેશ ઉર્ફે લાલુ તથા જે ગાડીનો માલિક છે, જે ડ્રાઇવિંગ કરીને પોતે આવ્યો હતો, સંજય કુમાર કેવલચંદ જૈન, જે રહેવાસી છે કાઠેર થાણાનો મહારાષ્ટ્રનો, એની અટક કરવામાં આવી છે। જ્યારે જે ભિલાડનો 2023નો ગુનો છે એની અંદર વિવેક ઉપરાંત સંજય ગજુભાઈ દુમાડા એ છે કનાડુ ઉમરગામની તથા ભાવેશભાઈ બાબરભાઈ આહિર કે જે લવાછા નરોલીનો મોટા ફળિયા નરોલી દાદરાનગરનો રહેવાસી છે, એની અટક કરવામાં આવી હતી। આ ઝડપાયેલા આરોપીઓ મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને વલસાડના છે। આ બંને લૂંટમાં આરોપી વિવેક આહિર ટીપર હોવાનો ખુલાસો થયો છે। ફરિયાદી વૃદ્ધા વિવેક આહિરને સારી રીતે ઓળખતા હતા અને થોડા સમય અગાઉ બહાર ગયા ત્યારે લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના વિવેક આહિરને જ સાચવવા માટે આપીને ગયા હતા। આ વૃદ્ધાના ઘરમાં મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના હોવાનું જાણી ગયેલા વિવેક આહિરે લૂંટારૂ ટોળકીને જાણ કરી હતી। લૂંટ છે એના માટેની ટીપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઇસમ છે લવાછાનો, એને આપેલી હતી અને વિવેક આહિર છે એને અનુજ નામનો જે ઈસમ છે એને આ સમગ્ર ટીપ આપેલી હતી અને એના માટે આ ઈસમો અગાઉ 1 મહિનાની અંદર 4 વખત આ વિસ્તારની રેકી કરી ગયા હતા, ઘરની રેકી કરી ગયા હતા। અને રેકીના અંતે એ લોકોએ પૂરી તૈયારી સાથે કુલ 6 વ્યક્તિઓ આવેલી હતી કે જેની અંદર જે ટીપર અનુજ અને એની સાથે આવેલી વ્યક્તિ ગાડીમાં બેસા હતા, બાકીના જે 3 જણા હતા એ જઈ અને લૂંટ કરીને પરત આવેલા હતા। મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટના ગુનામાં પહેલા 3 આરોપી ઝડપાયા હતા, જેમાં બાતમી આપનાર વિવેક આહિરની ભૂમિકાને જોતા એલસીબીએ કડકાઈથી પૂછપરછ કરી તો તેણે ભૂતકાળમાં કરેલા ગુનાનો પટારો ખોલ્યો હતો। જુલાઈ 2023માં આ જ મોડસ ઓપરેન્ડી થકી 2.5 લાખથી વધારેની રકમ લૂંટી લીધી હતી। અનુજ ગેંગના સભ્યો ઝડપાતા 2.5 વર્ષ પહેલાનો ગુનો પણ ઉકેલાઈ ગયો છે। આ લૂંટારો ગેંગનો મુખ્ય આરોપી અનુજ હજી ફરાર છે। અનુજ પકડાયા બાદ વધુ કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।
તો આ સાથે જ ધ ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ. આવા જ ગુનાઓની કહાની અને ગુનેગારોની ક્રાઇમ કુંડળી સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.